हाय गाइस, तो હું તમને એમકોમ સેમ 2 માં બેન્કિંગ ને લગતા ગુણોત્તર, ઠીક છે, એટલે બેન્કિંગ ગુણોત્તર ભણાવવા જઈ રહ્યો છું, ઠીક છે। એમાં છે ને જે દાખલો આપ્યો છે તમને સ્ક્રીન પર દેખાય છે, ઠીક છે, ટૂંકો દાખલો છે, ઓકે। તો જો એક બેંકની માહિતી નીચે મુજબ છે। એમાં પ્રથમ સ્તરની મૂડી 3 લાખ, દ્વિતીય સ્તરની મૂડી 1 લાખ, ઠીક છે, વિગત રકમને બહાર આપ્યા છે। તો તમને કીધું જ છે કે મૂડી અને જોખમ ભારિત મિલકતોનો ગુણોત્તર CRAR એટલે કે CRAR શોધો, ઠીક છે। તો મૂડી અને જોખમ ભારિત મિલકતનો ગુણોત્તરનું સૂત્ર થાય છે મૂડી ટ્રાયલ 1 વત્તા ટ્રાયલ 2 ની, ઠીક છે। ટ્રાયલ 1 અને ટ્રાયલ 2 એટલે જે તમને આપી છે પ્રથમ સ્તરની મૂડી અને દ્વિતીય સ્તરની મૂડી, એને કહેવાય ટ્રાયલ 1 અને ટ્રાયલ 2। બંનેનો સરવાળો કરવાનો છે, એને જોખમી મિલકતો સાથે ભાગાકાર કરવાનો છે અને ગુણ્યા 100, ઠીક છે, એટલે કે ટકામાં આવશે, ઓકે। તો પરંતુ અહીં તો તમને જોખમ ભારિત મિલકતો કીધી છે, ઠીક છે, તો એનો ભાર લેવું પડશે આપણે, એટલે ભાર સાથે આ જે મિલકતની રકમ છે એનો ગુણાકાર કરીશું એટલે ભારિત રકમ આવશે, ઠીક છે। તો હું ગણું છું, જુઓ। તો વિગત એ લોકો શું આપ્યું છે, વિગતમાં ડિબેન્ચર રકમમાં એની રકમ છે 9 લાખ ને ભાર આપ્યું છે 90%, ઠીક છે। પછી છે મોર્ગેજ, ઓકે। મોર્ગેજ એટલે ડિબેન્ચર એટલે ડિબેન્ચરમાં રોકાણ કર્યા છે, ઠીક છે, એટલે મિલકત છે। મોર્ગેજ તો કોઈ મિલકત પર આપણે લોન આપીએ, ઠીક છે, તો એ મોર્ગેજ તો કેટલી 45 લાખ, એના કેટલા ટકા 75%, ઠીક છે। આપણે એક બેંક તરીકે વિચારવાનું, આપણે પોતે એક બેંક છે, ઠીક છે। સરકારને ધિરાણ, તો આપણે સરકારને ધિરાણ આપેલું છે જે આપણી મિલકત ગણાશે, ઠીક છે। કેટલી છે 4 લાખ, જે શૂન્ય છે 0, ઠીક છે। તો પ્રથમ તો બહારનો ગુણાકાર કરીએ તો ભારિત મિલકત ગણાશે, ભારિત એટલે જોખમી ભારિત મિલકત, ઠીક છે, જોખમી ભારિત મિલકત, ઠીક છે। તો 9 લાખ ના 90% કરીએ તો 8,10,000, ઠીક છે। આ બંનેનો ગુણાકાર રકમ અને ભારનો, ઠીક છે। પછી 45 લાખના 75%, 33,75,000, ઓકે। 4 લાખ ગુણ્યા 0 એટલે 0, ઠીક છે। તો કુલ જોખમી ભારિત મિલકત, કુલ જોખમી ભારિત મિલકત કેટલી થાય, તો 33,75,000 વત્તા 8,10,000, 41,85,000 થશે। કેટલી થશે 41,85,000, ઠીક છે। આપણને શું પૂછ્યું છે કે મૂડી અને જોખમ ભારિત મિલકતોનો ગુણોત્તર, શું પૂછ્યું છે, મૂડી અને જોખમ ભારિત મિલકતોનો ગુણોત્તર, ઠીક છે। તો એનું સૂત્ર છે બરાબર, ઓકે। મૂડી અને જોખમી ભારિત મિલકતોનો ગુણોત્તરનું સૂત્ર છે, તો મૂડી પ્રથમ શું લઈશું, મૂડીમાં શું છે ટ્રાયલ 1 પ્લસ ટ્રાયલ 2, ઠીક છે। ટ્રાયલ 1 એટલે પ્રથમ સ્તરની મૂડી, ટ્રાયલ 2 એટલે દ્વિતીય સ્તરની મૂડી, ઠીક છે, ભાગ્યા જોખમ ભારિત મિલકતો ગુણ્યા 100, ઠીક છે। આ એનું સૂત્ર થશે, ઠીક છે। હવે ટ્રાયલ 1 અને ટ્રાયલ 2 ની મૂડી તમને આપી જ છે, એટલે કે પ્રથમ સ્તરની મૂડી 3 લાખ ને દ્વિતીય સ્તરની મૂડી 1 લાખ, એટલે કે 3 લાખ વત્તા 1 લાખ ભાગ્યા જોખમ ભારિત મિલકત, તો જે આપણે ગણી છે કેટલી 41,85,000 ગુણ્યા 100, ઠીક છે। 3 લાખ ને 1 લાખ ટોટલ કેટલા થાય 4 લાખ ભાગ્યા 41,85,000 ગુણ્યા 100, ઠીક છે। તો આપણે ગુણાકાર ભાગાકાર કરી દઈએ, ઠીક છે। તો 4 લાખ ભાગ્યા 41,85,000 ટકા, તો 9.56%, કેટલા 9.56% આવશે। શું આવશે આમાં CRAR, ઠીક છે, ઓકે। CRAR તો કેટલા આવ્યા 9.56%, ઠીક છે। ચાલો પછી કઈ બીજું કઈ કીધું છે, ઓકે। તો હું આ બાજુ કરું છું। નંબર 2, રોકાણ પર વળતર 60,000, વર્ષની શરૂઆતમાં લોનની ખાતાની બાકી 80,000, વર્ષના અંતે બાકી 1,50,000, થાપણ પર ચૂકવેલ વ્યાજ 50,000। વ્યાજનો ચોખ્ખો ગાળો શોધો, શું
હવે વ્યાજનો ચોખ્ખો ગાળો છે, તો એના માટે વ્યાજનો ચોખ્ખો ગાળો કીધો એટલે ચોખ્ખું વ્યાજ જોઈએ આપણને, એટલે કે કુલ વ્યાજની આવક. તો કુલ વ્યાજની આવક એટલે આપણે જેનામાં રોકાણ કર્યું હશે એના પરથી વ્યાજ મળ્યું હશે તે આપણી આવક છે. ઠીક છે, એ કુલ આવક લેવાની જેટલા બી રોકાણો કર્યા છે એના પર જેટલી બી વ્યાજ આપણને મળે છે એ આપણી આવક છે. તે કુલ વ્યાજની આવક માઇનસ ચૂકવેલ વ્યાજ. ઠીક છે, કોઈક વાર આપણે શું કરીએ, બેંકો પાસેથી કે એવી રીતના લોન લે છે. ઠીક છે, તો લોન પર બી શું કરીએ છીએ, કોઈ વાર વ્યાજ ચૂકવે છે. ઠીક છે, તો જે વ્યાજ ચૂકવવાનું થાય છે તે માઇનસ કરીશું એટલે ચોખ્ખું વ્યાજ મળી જાય. ઠીક છે, ભાગ્યા સરેરાશ વ્યાજની આવક પાત્ર મિલકતો. કેવી મિલકતો? વ્યાજની આવક પાત્ર એટલે એવી મિલકતો જેના પરથી આપણને વ્યાજ મળે, તેની શરૂઆતની બાકી ને છેવટની બાકી ભાગ્યા 2 કરીશું એટલે શું મળશે આપણને? સરેરાશ વ્યાજની આવક પાત્ર મિલકત. એટલે એવી મિલકત જેના પરથી આપણને વ્યાજ મળે. ઠીક છે, વ્યાજ મળે. ઠીક છે, તો એમાં જુઓ આપણે આપેલું છે કે રોકાણ પર વળતર 60,000. રોકાણ પર વળતર એટલે રોકાણ કર્યું હશે એના પર વળતર મળ્યું એટલે વ્યાજ મળ્યું. કેટલું મળ્યું? 60,000. તો આપણી આવક છે. પછી વર્ષની શરૂઆતમાં લોન ખાતાની બાકી 80,000. ઓકે, તો એનો મતલબ લોન આપણે આપી હશે. ઠીક છે, એની ખાતાની બાકી છે કેટલી? 80,000 શરૂઆતની છે ને વર્ષના અંતે બાકી 1,50,000. એટલે સરેરાશ વ્યાજની આવક પાત્ર મિલકત આપણે મળી ગઈ. અહીંયા આપેલી જ છે શરૂઆતની ને છેવટની બાકી. ને થાપણનું ચૂકવેલ વ્યાજ છે, તો ચૂકવેલ વ્યાજ જે મળ્યું વ્યાજ છે એમાંથી શું કરીશું? બાદ કરીશું એટલે ચોખ્ખું વ્યાજ મળે. ઠીક છે, ઓકે. ચાલો, તો બધી રકમ તો આપી દીધી છે. આપણે ખાલી સરેરાશ સૌપ્રથમ આપણે લઈએ સરેરાશ વ્યાજની આવક પાત્ર મિલકત. ઠીક છે, તો એનું સૂત્ર શું છે? શરૂઆતની બાકી વત્તા છેવટની બાકી. કોની શરૂઆતની બાકી? તો જે આવક પાત્ર મિલકત છે એની શરૂઆતની બાકી ને છેવટની બાકી ભાગ્યા 2. ઠીક છે, તો શરૂઆતની બાકી, લોનની શરૂઆતની બાકી 80,000. ઠીક છે, એ મિલકત છે જેમાં આપણને વ્યાજ મળે. ઠીક છે, આપણે લોન આપીએ ને, બેંક શું કરે? લોન આપે, હોમ લોન છે, એવી ઘણી બધી પર્સનલ લોન છે, ગાડીની લોન છે, એ બધી લોન આપે તો બેંકને શું મળે? વ્યાજ મળે. ઠીક છે, તો શરૂઆતની બાકી 80,000 છે, છેવટની બાકી કેટલી છે? 50,000 ભાગ્યા 2 કરીશું. ઠીક છે, તો 1,50,000 ને 80,000 કેટલા થાય? 2,30,000 ભાગ્યા 2 કરીશું તો કેટલા આવશે? 1,15,000. ઠીક છે, એટલે કે સરેરાશ વ્યાજની આવક પાત્ર મિલકત કેટલી આવી ગઈ આપણી પાસે? 1,15,000. હવે આપણે વ્યાજનું સૂત્ર મૂકી દઈએ. કયું? વ્યાજનો ચોખ્ખો ગાળો. વ્યાજનો ચોખ્ખો ગાળો એટલે કે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન એટલે NIP કહેવાય. ઠીક છે, એને શું કહેવાય? NIP એટલે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન. ઠીક છે, તો વ્યાજનો ચોખ્ખો ગાળો બરાબર ઓકે કુલ વ્યાજની આવક માઇનસ કુલ ચૂકવેલ વ્યાજ ભાગ્યા સરેરાશ વ્યાજની આવક પાત્ર મિલકત. આનું સૂત્ર છે ગુણ્યા 100. ઠીક છે, તો વ્યાજનો ચોખ્ખો ગાળો એનું સૂત્ર શું છે? કુલ વ્યાજની આવક માઇનસ કુલ ચૂકવેલ વ્યાજ ભાગ્યા સરેરાશ વ્યાજની આવક પાત્ર મિલકત ગુણ્યા 100. કુલ વ્યાજની આવક એટલે આપણે જે રોકાણ કરીએ છીએ, ધિરાણ કરીએ છીએ. ઠીક છે, એના પર જે વ્યાજ મળે તે આવક આપણી. ને ચૂકવેલ આવક એટલે આપણી બેંક કોઈની પાસેથી લોન લે છે. ઓકે, કોઈને વ્યાજ ચૂકવવાનું થાય બેંકનું, તો એ કુલ ચૂકવેલ વ્યાજ ભાગ્યા સરેરાશ વ્યાજની આવક પાત્ર મિલકત. તો એવી મિલકત જેના પર આપણને આવક થાય. ઠીક છે, તો કુલ વ્યાજની આવક કેટલી આપી છે? એ લોકો ડાયરેક્ટ આપી દીધી છે આપણને. જુઓ, રોકાણ પર વળતર 60,000 તો આવક છે આપણી, માઇનસ છેલ્લે આપેલું છે થાપણનું ચૂકવેલ વ્યાજ. તો વ્યાજ ચૂકવેલું છે થાપણ પર. ઠીક છે, ભાગ્યા સરેરાશ આવક પાત્ર મિલકત કેટલી આવી આપણી? 1,15,000 ગુણ્યા 100. ઠીક છે, તો 60,000 ને 50,000 કેટલા થાય? 10,000 ભાગ્યા 1,15,000 ગુણ્યા 100. ઠીક છે, તો 10,000 ભાગ્યા 1,15,000 ટકા તો 8.70 કેટલા આવશે? 8.70% શું? NIM. ઠીક છે, એટલે કે વ્યાજનો ચોખ્ખો ગાળો NIM કેટલો આવી ગયો આપણો? 8.70%. ઠીક છે, તો આ બીજી માહિતી પૂરી થાય છે. આ કઈ છે? બીજી માહિતી. ઠીક છે, આ પ્રથમ હતી. ઠીક છે, હવે ત્રીજી માહિતી બી છે. ઓકે, એનામાં શોધવાનું છે આપણે ધિરાણ થાપણ ગુણોત્તર CDR. ઠીક છે, તો એ બી ગણી આપણે. તો આપણે વાત કરીએ ત્રીજાની. ઠીક છે, તો ધિરાણ થાપણ ગુણોત્તર CDR શોધો. તો એના માટે જોઈએ એનું સૂત્ર છે કુલ લોન અને ધિરાણ. ઓકે, ભાગ્યા
કુલ ડિપોઝિટ. ઓકે, ઠીક છે. તો એનું સૂત્ર શું છે? ઓકે, તો સૂત્ર પહેલા આપણે શું શોધી લઈએ? કુલ લોન અને ધિરાણ શોધી લઈએ પહેલા. તો કુલ લોન અને ધિરાણ કયું છે? તો ધિરાણ તમને આપ્યું છે, જુઓ એમાં લોન છે 8 લાખ. લોન કેટલી છે? 8 લાખ. ઠીક છે. કેશ ક્રેડિટ છે, તો કેશ ક્રેડિટ લોન આપણે આપી હશે કોઈને. ઠીક છે. કેશ ક્રેડિટ, ઠીક છે, શોપિંગ માટે કે એના માટે બધું ક્રેડિટ આવે ને. ઠીક છે. કેશ ક્રેડિટ તો 7 લાખ. ઓવરડ્રાફ્ટ આપણે આપીએ ધંધામાં. ઠીક છે. ઓવરડ્રાફ્ટ, ઠીક છે, 3,37,500. ઠીક છે. તો આપણી એક રીતે આ મિલકતો છે. શું છે? આ એક રીતે આપણી મિલકતો છે. ઠીક છે. તો 8 લાખ પ્લસ 7 લાખ 3,37,500, તો 18,37,500 કેટલી આવશે? 18,37,500 શું? કુલ લોન અને ધિરાણ. ઠીક છે. એટલે આપણે જેને લોન આપીએ, ધિરાણ આપીએ, ઠીક છે, તો એ આપણી મિલકતો ગણાય. 18,37,500. પછી શું જોઈએ? કુલ ડિપોઝિટ. ઓકે, ડિપોઝિટ એટલે થાપણ. ઠીક છે. એટલે કે બેંકમાં થાપણ મૂકીએ ને. ઠીક છે. તો બેંક માટે જવાબદારી છે. ઓકે, આપણે મૂકીએ, આપણે પોતે વ્યક્તિગત મૂકીએ તો આપણા માટે મિલકત કહેવાય, પણ બેંક માટે તો એ જવાબદારી કહેવાય ને, કારણ કે થાપણ પાછું એ લોકો પરત કરવાની હોય છે ને. ઓકે, જેવી રીતે આપણે સેવિંગ બેંક એકાઉન્ટ છે, આપણું એફડી છે. ઠીક છે. તો આપણે મૂકીએ છીએ, એ પૈસા આપણને પાછા મળશે, એટલે બેંક માટે જવાબદારી હોય છે. ઠીક છે. તો કુલ ડિપોઝિટ તો એ લોકો થાપણો આપેલી છે. એક તો બચત ખાતું આપણું, એટલે કે બચત ખાતામાં 8 લાખ હશે. ઓકે, તો વ્યક્તિગત રીતે આ એની મિલકત છે, પણ બેંક માટે આ જવાબદારી છે. ઠીક છે. બાંધી મુદતની થાપણ. ઓકે, એટલે કે ફિક્સ ડિપોઝિટ હે ને, કેટલી છે? 9 લાખ. ચાલુ ખાતા. ઓકે, ધંધા માટે ખાસ ખોલવામાં આવે છે ચાલુ ખાતા, એટલે કરંટ એકાઉન્ટ. ઠીક છે. 7,50,000. ઓકે, તો એ બેંક માટે જવાબદારીઓ છે. આ મિલકત છે ને આ જવાબદારીઓ છે. તો 8 લાખ વત્તા 9 લાખ ને 7,50,000, ટોટલ 24,50,000. કેટલા? 24,50,000. આપણે શોધવાનું શું છે? ધિરાણ થાપણ ગુણોત્તર. શું? ધિરાણ થાપણ ગુણોત્તર, એટલે કે CDR કહેવાય એને. ઓકે, ક્રેડિટ ડિપોઝિટ રેશિયો. ઠીક છે. CDR બરાબર. ઓકે, CDR બરાબર શું? તો ધિરાણ થાપણ ગુણોત્તર CDR બરાબર કુલ લોન અને ધિરાણ ભાગ્યા કુલ ડિપોઝિટ ગુણ્યા 100. તો કુલ લોન અને ધિરાણ આપણે કેટલી શોધી? 18,37,500 ભાગ્યા કુલ ડિપોઝિટ 24,50,000 ગુણ્યા 100. ઠીક છે. તો ગુણાકાર ભાગાકાર કરી દઈએ. 18,37,500 ભાગ્યા 24,50,000 ટકા, તો 75% છે. કેટલા ટકા છે? 75%. શું છે? તો CDR. ઠીક છે. ઓકે, એને ધિરાણ થાપણ ગુણોત્તર કહેવાય, લોન થાપણ ગુણોત્તર પણ કહેવાય. ઠીક છે. બંને કહેવાય. ઓકે, તો આ દાખલો આપણો અહીં પૂરો થાય છે. ઠીક છે. ઓકે, તો ધ્યાનથી ગણી લેજો. ઠીક છે. ઓકે, તો મળીશું આગળના દાખલામાં. ગુડ બાય.